શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં હવે ડખા એટલા બધા આગળ વધી ગયા છે કે બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપની જ્યારે વાત કરવામાં આવે, કાં તો આપણે ભાજપના કોઈ પણ નેતાનું પણ નિવેદન સાંભળીએ તો તેમના દ્વારા એક વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ, અમારી પાર્ટીમાં બધું શિસ્તતાથી ચાલે છે, અમે લોકો આગળ પણ શિસ્તતાથી જ વધીએ છીએ। પરંતુ હવે વડોદરામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે આપણને ભારતીય જનતા પાર્ટીની શિસ્તતા ઉપર અનેક સવાલો ઊભા કરવા માટે મજબૂર કરે છે। અહીંયા જો આપણે વાત કરવા જઈએ તો વડોદરા ડભોઈ ભાજપના જ બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ। ભીલાપુર ગામે બે જૂથો મારામારી થતા ભાગદોડ પણ મચી હતી। જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સસ્તા અનાજની દુકાનના સમર્થકો સામસામે આવ્યા હતા અને ફેસબુકમાં કમેન્ટ કરવાના મુદ્દા પર મારામારી થઈ ગઈ। જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ પેજ પર કમેન્ટ કરી હતી અને ઈજાગ્રસ્તો વડોદરા હોસ્પિટલમાં પણ ખસેડાયા છે। છેલ્લા ઘણા સમયથી આ અંગત અદાવત ચાલતી હોવાની પણ વાત સામે આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। आँखा पूछ रहा तो आप उतार दे, તમે ટેન્શન ના લો, તમે નીકળો। साइड में रहिए भैया।
રહેવા દે. મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ પટેલ ભીલાપુર. કિરણભાઈ શું થયું હતું આ વાગ્યું કેવી રીતે? હવે હું હતો ખેતર સાહેબ. હવે આમાં એવું થયું કે મારા કાકા છે પરેશભાઈ જસભાઈ પટેલ, ભીલાપુર ગામમાં અમારા નામની સંસ્થાનાની દુકાન ચાલે છે. એટલે એ પરેશભાઈ અમારા ઓપરેટર છે. હવે એ ભાઈને કંઈક ખબર નહીં, એમની જોડે બેઠા હતા. પેલા ભાવેશભાઈ નળાવાળા જિલ્લા પંચાયતના પ્રમુખ બનેલા છે અને આરોગ્ય સમિતિના ચેરમેન બનેલા છે. હવે એ ભાઈ આવ્યા હતા અને એમની જોડે બીજા બે ચાર માણસો હતા. હવે વાતોમાં લાગેલા હતા અને પાછળથી એમની જોડે જ આવેલા એક ભાઈએ ટેબલ મારી દીધું માથામાં. એટલે મને મારા કાકાનો ફોન આવ્યો કે ભાગોર આવી જા, કે આ રીતની કંઈક બબાલ થઈ છે. એટલે હું ભાગોરે આવ્યો. પછી અમે દવાખાને ગયા અને ત્યાં બેઠા હતા. પછી થોડી વાર રહીને એ લોકો ગાડી લઈને કંઈક જતા હતા. પછી અમે ઊભા રાખ્યા એમને કે ભાઈ શું બબાલ હતી આવું તેવું કરીને. પછી એમાંથી ઝપાઝપી થઈ થોડી અને પછી ભરવાડોને બોલાયા એ લોકોએ. તો ભરવાડો લાકડીઓ લઈને આવેલા. તો મેં લાકડી પકડી લીધી. તો લાકડી પકડીને તો લાકડી છોડીને સીધું પેલું ભરવાડો હાથે કડું પહેરે ને કડું મને માથામાં માથામાં વાગ્યું, બીજે વાગ્યું? માથામાં 5 ટોકા છે. કઈ વાતને લઈને ખબર નહીં હવે એ શું થયું. મેં તો ખેતર હતો એકચ્યુઅલી, કે હું આના લીધે બબાલ થઈ છે મને ખબર નહીં. પણ મેં જાણ્યું કે મારા કાકાને વાગ્યું એટલે હું ખેતરથી આવ્યો. ધમકી બી આપી છે ને કે તમે ભીલાપુરથી બહાર નીકળી જાઓ. બહાર નીકળો તો તમને ખબર પડે કેવી રીતે બહાર જવાય. ડભોઈ વડોદરા જાઓ તો તમને ખબર પાડી અમે એવું કીધું. આ ભાજપના નેતાઓ જ રક્ષક જ ભક્ષક બની ગયા છે. દારૂ વેચે છે, ભાઈ જ વેચે છે, જુગાર બી રમાડે છે. કોણ? એ ભાવેશભાઈ. અચ્છા, હા, એમના ગામમાં જ ચાલે છે જુગાર ને દારૂ. કાર્યવાહી થવી જોઈએ. હા, થવી જ જોઈએ કાર્યવાહી. યોગ્ય કાર્યવાહી કરો જ. અને એમની ભાજપની પોસ્ટ બી જવી જોઈએ. શું નામ હતું તમારું? કિરણભાઈ. શું થયું હતું તમારી સાથે આજે? આજે સવારે ગામની ભાગોળે મેં તથા અમારા ડેપ્યુટી સરપંચ તથા ગામના બીજા એક મોમેડન છે બેઠા હતા. એ સમયમાં ભાવેશભાઈ જે આરોગ્ય સમિતિના જિલ્લા પંચાયતમાં ચેરમેન છે તેઓ આવ્યા હતા અને મેં ખુરશી પર જ બેઠો હતો અને મારી બાજુમાં ડેપ્યુટી સરપંચ હતા અને સામે ભાવેશભાઈ હતા. અને મેં ફેસબુક પર જે મેં પોસ્ટ કરેલી આ દારૂ જુગાર વિશે, કે શરૂઆત આપણે સફાઈની શરૂઆત જેવી આપણે આપણા ગામથી કરવી જોઈએ એવું આ સફાઈ બી આપણે પોતાના વિસ્તારથી કરવી જોઈએ. આવું જે એક જનરલ જ ફોટા સાથે ફેસબુક પર આવ્યું હતું એમાં મેં કોમેન્ટ કરી હતી, જેના અનુસંધાને આવીને બેફામ ગાળો બોલ્યા. તેમજ મને કઈ વખતે પાછળથી આવીને મને ભાવેશભાઈ એમના માણસોએ માથામાં જે માર્યું એ તરત હું બેભાન થઈ ગયું. એટલે ત્યાર પછીની ગામમાં પછી શું થયું મને કશી ખબર નથી. ત્યાર પછી ભાવેશભાઈએ જાતે માર્યું, એમના માણસો હતા? ભાવેશભાઈની જોડે જતો એને મારી હતું અને ભાવેશભાઈ બી એમાં સામેલ હતા અને એમને મને ધોલધાપટ કરી હતી. ગાળાગાડીને ધોલધાપટ કરીને પછી પેલો જે માણસ હતો ને, મેં ખુરશી પર બેઠો હતો, ઊભા થઈને મારી ફેટ પકડી. પછી
અને ધોલ ધાપટ કરતા હતા એ બાજુ એ અરસામાં પેલો એમની જે પાછળ જે હતો એને મને શું માર્યું મને ખબર નહીં. તૈયારીમાં હું એકદમ બેહોશ જેવો થઈ ગયો અને પછી સીધો ત્યાં સ્થાનિક જે અમારા ડૉક્ટર ખરા એમને ડ્રેસિંગ કર્યું પછી 108 બોલાવીને અમે અહીંયા એસએસજી હોસ્પિટલ આવ્યા. કેમ તમને કોમેન્ટ કરવું પડ્યું? દારૂ કેમ વેચાય? દારૂ કોમેન્ટ એટલા માટે કર્યું કે તેમના પોતાના ગામમાં જ આ દારૂ જુગારના ધંધા ચાલતા હોય નળા. એટલે કોમેન્ટ મેં સ્પેશિયલ એ કેસમાં નહીં, જનરલી જે પોસ્ટ હતી એમાં કોમેન્ટ કરી હતી કે શરૂઆત આપણે આપણા વિસ્તારથી કરવી જોઈએ. તમને માર્યો અને ધમકી પણ આપી? હા, ધમકી બી આપી અને એટ્રોસી ગામના તમારા જ ગામના 2 આદિવાસીઓ પાસે તારી પર એટ્રોસિટી કરાવીશ. તો આ કોણ છે? એ બી ભાજપમાં છે? તમે બી ભાજપ? હું બી ભાજપમાં છું, એ બી ભાજપમાં છે. તો આ પહેલાં બી વિવાદ થયો હતો તમારો? પહેલાં વિવાદ એ થયેલો કે મેં જિલ્લા પંચાયતમાં ડભોઈમાં સિમડિયા સીટમાં અશ્વિનભાઈ વકીલ જે મારા બહુ જૂના મિત્ર છે એમનો ફોન આવ્યો હતો એટલે એમના છોકરાના પ્રચારમાં મેં ગયો હતો અને આના પ્રચારમાં મેં નહોતો ગયો, એ રીસ એને. તો આ ભાવેશ પટેલ જે છે એમને કોનું પીઠબળ છે? એમને ધારાસભ્યનું પીઠબળ. તમારું ધારાસભ્ય નથી સાંભળ્યું? એટલે મેં કામ વગર ધારાસભ્ય પાસે જતો જ નથી. તો તમે પાર્ટીને શું કહેવા માંગો? પાર્ટીમાં સંગઠનમાં મારે જે કહેવાનું થશે એ ઉચ્ચ કક્ષાએ મેં મારી રીતે કહીશ સંગઠનમાં. પોલીસ ફરિયાદ બી કરવી છે? હા, પોલીસ ફરિયાદ કરવાની છે. દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. હા, દારૂના અડ્ડા અને જુગારના અડ્ડા સદંતર બંધ થવા જોઈએ. ભાવેશભાઈ, જે ભીલાપુર ગામે આ મારામારીનો વિડીયો વાયરલ થયો છે તેમાં શું આખી મેટર શું હતી? અમુક સમય પહેલાં જ્યારે સસ્તા અનાજનું કૌભાંડ ભીલાપુર ગામે આવ્યું હતું, એના સંચાલક કિરણ પટેલ અને વિતરક પરેશ પટેલ હતા. પરેશ પટેલે ગઈકાલે જે કુંઢેલાના મલ્હારપુરા ગામે આયુષ્માન કાર્ડનો કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રાખ્યો હતો, જે મીડિયાએ એની નોંધ લીધી હતી. એ મીડિયામાં, સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા. અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા, બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા. ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે, અને અમે ગાડીમાં બેઠેલા છે. અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે. એમાં 2 જણને વધારે વાગ્યું છે. સિટી સ્કેનને કરાવવાનું છે. અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે. અહીંથી સિટી સ્કેન કરાવવાનું કીધું એટલે અમે આગળ એના સિટી સ્કેન માટે જઈએ છીએ. પરંતુ આ જે અનાજ કૌભાંડ અમે કાઢ્યું છે, ભાજપ સરકાર ગરીબો માટે જે સ્કીમો લાવે છે અને એમાં જે બી કૌભાંડીઓ છે અમે ગરીબોને હક અપાવીએ છીએ, એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે. સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે. કેટલા લોકોની ઈજાઓ થઈ છે ભાવેશભાઈ? 2-3 લોકોને ઈજા થઈ છે. એક જણને નાકમાં આખું વધારે વાગ્યું છે ઇન્જરી, અને સિટી સ્કેન કરાવ્યું છે. એક જણને હાથમાં ફ્રેક્ચર છે. એ તમામની અત્યારે અહીંથી સરકારી દવાખાનામાંથી રેફર કર્યા છે, એટલે અમે આગળ એના ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છીએ. એટલે તમે અહીંયા દ્રશ્યો જોયા, જે વાત કરવામાં આવી રહી છે એ જોઈ, પરંતુ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે જે પાર્ટીમાં શિસ્તની આટલી બધી ચર્ચા થાય છે, એ પાર્ટીના જ 2 જૂથ વચ્ચે આવી રીતે મારામારી થાય છે. અને આમ તો અનેકવાર એવું પણ કહેવામાં આવે છે કે અસામાજિક તત્વો આવી રીતે જે મારામારી કરે એ ગુંડા તત્વો કહેવાય છે. તો પછી શું આ ભાજપના નેતાઓની સામે પણ કોઈ કાર્યવાહી થશે? એ એક મોટો સવાલ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.